જય શ્રી આપણા ચરણમાં કોટી કોટી દંડવત. પણ આપ પરમ પૂજ્ય અક્ષરરાજ કુમારજી બોમ્બે બિરાજો છો બોરીવલની. હવે તો જય શ્રી આજનો વચરામૃતનો કુથાત કોશી વલ્લભા દી સકી જે બહુ દિવસથી જે પધાર્યા. હા. અવાજ આવે છે તમને મારો? હા જે હા, શ્રોત. सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादि हेतवे तापत्रय विनाशाय श्री कृष्णाय वयं नमः। बर्हापीडं नटवर वपुः कर्णयोः कर्णिकारं बिभ्रद्वासः कनककपिशं वैजयन्तीं च मालाम् रन्ध्रान् वेणोरधर सुधया पूरयन् गोपवृन्दैः वृन्दारण्यं स्वपदरमणं प्राविशत्कीर्ति वंदे श्री कृष्णदेवं मुरनरकभिदं वेद वेदांत वेद्यं लोके भक्ति प्रसिद्ध्यै यदुकुल जलधौ प्रादुरासीदपारः यस्यासीत रूपमेव त्रिभुवन्तरणे भक्तिवच्च स्वतन्त्रं शास्त्रं रूपं च लोके प्रकटयति मुदा यः सनोभूतिहेतु। આપને બધાને મારો અવાજ તો આવતો હશે? હા જે હા, ઓકે. ઘણા વખત પછી આપનાથી જોડાઈ રહ્યો છું, એ સાચી વાત છે, કારણ કે વ્યસ્તતા બહુ હતી અને અલગ અલગ પ્રકારની વ્યસ્તતા હતી, જેનાથી મને કીધું હતું, પણ સ્મિતાબેને ઘણી વાર વિનંતી કરી, પણ હું આવી ના શક્યો. પણ આજે પછી મેં કે નારાજ થઈ જશે હું ના કહીશ, તો મેં કે ચાલો આજે આપણે સમય ગમે એમ કરીને કાઢીએ. મારી જે વિષયની શરૂઆત, ઘણા બધા હિન્દી ભાષી પણ અહીંયા મને દેખાઈ રહ્યા છે. અમુક દિલ્હીના વૈષ્ણવો પણ દેખાઈ રહ્યા છે, દુબઈના છે, તો પણ હવે મેક્સિમમ બધા ગુજરાતી છે, એટલે આપણે ગુજરાતીમાં જ કરીએ. આઈ હોપ તમને ગુજરાતી સમજમાં આવશે. જો આપને જે હિન્દીમાં કરવું જ વાંધો નહીં. જે શ્રી જે ના ના કઈ વાંધો નહીં, ધેટ્સ ઓકે. વચમાં હું કરતો રહીશ, હા એની ચિંતા. અમને હાથ કેમ ઊંચો? 1 કલાકનો સમય આપણી પાસે છે, તો એમાં આપણે કંઈક કોઈ એવી વસ્તુનું ચિંતન કરીએ જે આપણા પ્રતિ દિવસ વ્યવહારમાં તો આવે છે, પણ આપણને એની સમજ નથી હોતી. જોઈએ છીએ, સાંભળીએ છીએ, પણ એની સમજ આપણને ખરી સમજ નથી હોતી. તો એ મુદ્દાઓની અમુક ચર્ચા આજે આપણે કરશું. વારે ઘડી દરેક વચનામૃતમાં, દરેક સત્સંગમાં, દરેક પ્રવચનમાં આ વાત કહેવાતી હોય છે. અચ્છા, હવે અત્યારે જે છે ને, ખૂબ ખૂબ બધાને આશીર્વાદ છે, પણ અત્યારે આપણે મેસેજ ના કરીએ દંડવતના, આપણે છેલ્લે કરશું, ઠીક છે?
અત્યારે ના કરીએ. તો બધાને એક સાથે ખૂબ ખૂબ આશીર્વાદ છે. તો પ્રકૃતમ અનુસરામાં પ્રકૃત વિષયની ચર્ચા કરીએ. તો વારે ઘડી એક વસ્તુ ઉપર બહુ ભાર આપવામાં આવે છે દરેક પ્રવચનમાં, દરેક સત્સંગમાં, દરેક વાર્તાજીમાં. શ્રી મહાપ્રભુજીના વચન છે એમાં, પૂર્વાચાર્યોના જે વચન છે એમાં, અને દરરોજ પ્રતિ દિવસ આપણે જપ પણ કરતા હોઈએ. આપણે દરરોજ શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ અષ્ટાક્ષરની માલા આપણે કરતા હોય, દરરોજ કરતા હોય. ઘણા લોકોનો એવો અભ્યાસ હોય કે ઓડિયો ચલાવી દે તો આખો દિવસ અષ્ટાક્ષર મનમાં અને કાનમાં ગુંજાતું હોય. અષ્ટાક્ષરનો જ વિસ્તાર કરીને શ્રી મહાપ્રભુજી સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધિપઃ ઇત્યાદિ ઇત્યાદિ વાક્યો કયા છે. તો બેસિકલી જે ભાર છે સંપ્રદાયમાં, જેની ઉપર બહુ જેને મુખ્ય રૂપેણ જેનો વ્યપદેશ છે એ છે શ્રી કૃષ્ણ શરણમ, ભગવાનની શરણાગતિ લઈ લેવી. એ પછી તમે જપના માધ્યમથી લઈ લો, પાઠના માધ્યમથી લો, ભગવત સેવા કરવાના માધ્યમથી લો, તમે વ્રજયાત્રાના માધ્યમથી લો, અત્યારે આપણે જે કરી રહ્યા છે એ માધ્યમથી આપણે લઈએ. એ બધાની પાછળ જે મૂળ હેતુ છે, જે મુખ્ય સંદેશ છે, જે મેસેજ, સેન્ટ્રલ મેસેજ છે, એ છે કૃષ્ણની શરણાગતિ લઈ લેવી, કરી. બરાબર ને? અચ્છા, બીજી વસ્તુ આ છે કે પ્રપંચ વિસ્મૃતિ પૂર્વક ભગવદાસક્તિ. પ્રપંચનું વિસ્મરણ કરો. પ્રપંચ એટલે પ્રપંચનો અર્થ જે છે સામાન્ય જે લડાઈ ઝઘડા, એકબીજાની સાથે વાતચીત કરવી, એ નથી પ્રપંચનો અર્થ. એ આપણે સામાન્ય ગુજરાતી ભાષામાં કહેતા હોઈએ કે બહુ પ્રપંચ કરે છે, અહીંયાની વાત ત્યાં, ત્યાંની વાત અહીંયા. ના, પ્રપંચનો મતલબ છે આ સંસાર, અહંતા મમતાત્મક સંસાર. ભાઈ એની વિસ્મરણ કરો, એને ભૂલી જાઓ, એને છોડી દો અને ભગવદ આસક્તિ કરો. ઠાકોરજીમાં મન લગાડો, ઠાકોરજીના ચરણારવિંદમાં ચિત્ત ચોંટાડો. તમે જુઓ તો દરેક સત્સંગ, દરેક વ્યાખ્યાન, દરેક એતન માર્ગી ચર્ચાનો મૂળ સારભૂત તત્વ આ છે. આની ઉપર ભાર હોય છે. આ વાતને આપણે જરૂર આપણે સાંભળીએ છીએ, આ વાતને જરૂર આપણે વાંચીએ છીએ ખરા, ચર્ચા પણ કરીએ છીએ એકબીજા સાથે, પરંતુ એનો વાસ્તવિક અર્થ આપણે નથી સમજતા. તો આપણે આ મુદ્દા ઉપર આજે ચર્ચા વિચારણા કરશું. તો એમ કહેવાય છે શાસ્ત્રમાં કે યસ્ય બ્રહ્મ વિચારણે ક્ષણમપી સ્થૈર્યમ મનઃ પ્રાપ્ત સ્નાતમ તેન સર્વ સલીલે દત્તા ચ સર્વાવની. જે વ્યક્તિનો ભગવત ચિંતન કરતા કરતા એક ક્ષણ માટે પણ ચિત્ત ઠાકોરજીમાં ચોંટી ગયો,
એક ક્ષણ માટે પણ. તો એમ સમજી લો કે સ્નાતમ તેન સર્વ સલિલે, એને બધી પુણ્ય નદીઓમાં સ્નાન કરવાનું એને પુણ્ય મળી ગયું, પવિત્ર નદીઓમાં. અને સમસ્ત ભૂમિ દાનમાં આપી દીધી હોય એટલો એને પુણ્ય મળી ગયો. કારણ કે આ સંસારમાં, જે સંસારમાં આપણે રહી રહ્યા છીએ, એ આપણે આપણી આજુબાજુ એવડો એવો સંસાર ઉભો કરી દીધો છે અહંતા મમતાનો. આપણા જીવનમાં આપણે એટલા બધા કોમ્પ્લિકેશન્સ ઉભા કરી દીધા છે. આપ લેના, દુઃખ સુખના, મારું તારું ઇત્યાદિના એટલા બધા કોમ્પ્લિકેશન છે આપણી બાજુમાં, અને એની વચ્ચે આપણે રહી રહ્યા છીએ. એ પરિસ્થિતિમાં એક ક્ષણ માટે પણ ભગવાનમાં, પ્રભુમાં ચિત્ત ચોંટવું, આ અત્યંત અસંભવ વાત છે. હું એમ તો નહીં કહું કે સર્વથા અસંભવ છે, કારણ કે છેવટે તો ભગવત કૃપા એક સૌથી મોટી તોપ છે. જે છૂટે તો પછી બધું જ સરખું થઈ જાય, તો આપણે એ નથી કહેતા, પણ અત્યંત કઠિન છે. તો યોગ શાસ્ત્ર એવું કહે છે કે યોગ ચિત્ત વૃત્તિ નિરોધા. યોગ એટલે શું? ભગવદ્ ગીતામાં આનો વ્યપદેશ છે કે યોગનો અર્થ થાય ચિત્તવૃત્તિ નિરોધા. દરેક અધ્યાયમાં તમે જુઓ ભગવદ્ ગીતામાં, તો આ ફલાનું યોગ, આ એવું યોગ, અર્જુન વિષાદ યોગ, આ યોગ, તે યોગ, પુરુષોત્તમ યોગ, ये યોગ, वो યોગ. તો યોગનો મતલબ શું? યોગનો તાત્પર્ય છે કે જોડાઈ જવું, યોગ થઈ જવું, એડ થઈ જવું. તો એ કેવી રીતે થાય? કે ચિત્તવૃત્તિ નિરોધા, જે તમારી ચિત્તવૃત્તિ છે સંસારમાં, એ તમારી ચિત્તવૃત્તિ કંટ્રોલ્ડ થઈ જાય. જે અત્યારે બે ફામ બે લગામ ઘોડાની જેમ દોડ્યા જ કરે છે, કોઈ આદિ અંત નથી જેનો. કેટલા વખતથી આપણે દોડધામ કરતા આવ્યા, કરી રહ્યા છે ને આગળ આગળ પણ આપણે કરતા રહેશું. તો આનો કોઈ આદિ અંત નથી દેખાતો. આપણે જીવનમાં જે પણ પ્લાન કરીએ છીએ, એનો કોઈ આદિ અંત દેખાય છે તમને? એવું લાગે છે તમને કે કોઈ દિવસ આપણે આ કરી લીધું, અમુક પ્લાન કરી લીધા, બસ પતી ગયું, હવે શાંતિથી રહો? એવું તો કોઈ દિવસ દેખાતું નથી. આપણી જે ચિત્તવૃત્તિ ચારેકોર ભટકી રહી છે, ક્યારેક અહીંયા ક્યારેક ત્યાં, એને કંટ્રોલ કરી લેવું અને ઠાકોરજીમાં એને જોડી દેવી, એનું નામ છે યોગ, સરળ ભાષા. હાલાંકિ મધુસૂદન સરસ્વતી, અન્ય અન્ય જે ટીકાકાર છે, શંકરાચાર્યજી ઇત્યાદિએ તો એ વાત જવા દો, ઘણી બધી મોટી એની ચર્ચાઓ કરી છે. પણ સામાન્ય સરળ અર્થમાં જો આપણને સમજવું હોય તો આનો મતલબ આને કહે છે કે જે દ્રષ્ટા છે, દ્રષ્ટા એટલે કે જીવ, આપણે, એ પોતાના સ્વરૂપમાં અવસ્થિત થઈ જાય. આપણો સ્વરૂપ આ નથી કે આપણે ભટક્યા કરીએ. આપણો એટલે જીવનું, જીવનું સ્વરૂપ આ નથી કે ભટક્યા કરે અને જગ્યા જગ્યા ભટક્યા કરીને દુઃખ પામે. આ જીવનું સ્વરૂપ નથી. વાસ્તવિક સ્વરૂપ જીવનો આ નથી. જેમ કે કોઈ એમ કે, કોઈ ધારો કે માની લો કોઈને તાવ આવી જાય ફોર એક્ઝામ્પલ, તો
આપણે શું કહીએ કે ભાઈ તમને પ્રભુ કૃપાથી તમે જલ્દીથી સ્વસ્થ થઈ જાઓ, એવી અમે કામના કરીએ છીએ. તો સ્વસ્થ શબ્દનો અર્થ શું થાય? તમારી પોતાની જે વાસ્તવિક સ્થિતિ છે એમાં તમે આવી જાઓ. સ્વસ્થ, પોતાનું જે તમારું સ્વરૂપ છે ત્યાં રહેવું. તાવ આવી જવું એ વાસ્તવિક સ્વરૂપ નથી. એમાં દુઃખ છે, એમાં કષ્ટ છે. તો આપણે શું કહીએ? સ્વસ્થ થઈ જાઓ. એટલે તમે જે છો એ બની જાઓ. સ્વસ્થ થઈ જાય એટલે તમે જે વાસ્તવિક તમારું સ્વરૂપ છે, તમારો વાસ્તવિક સ્વરૂપ તાવ વાળું નથી. તમારો વાસ્તવિક સ્વરૂપ બીમાર નથી. તમારો વાસ્તવિક સ્વરૂપ એ નથી કે તમને ઊંઘ ના આવે, તમને ભૂખ ના લાગે, તમને જે છે તાવ આવી જતો હોય, કે તમને બ્લડ પ્રેશર હોય, કે ડાયાબિટીસ હોય, કે ફલાનું હોય. એ વાસ્તવિક સ્વરૂપ નથી. એને સ્વસ્થતા ન કહેવાય. સ્વસ્થ એને કહેવાય જે તમારો વાસ્તવિક સ્વરૂપ છે, નિરોગી, જેમાં દુઃખ ના હોય, તકલીફ ના હોય. આ જેટલા પણ મેં બધા ગણાવ્યા, બધામાં દુઃખ છે, તકલીફ છે. એવી રીતે જીવનો સ્વરૂપ દુઃખી રહેવાનો નથી. હું શા માટે દુઃખી રહું? મને શા માટે તકલીફ થાય ભાઈ? હું શા માટે તકલીફમાં રહું? ભાઈ હું આનંદમાં રહીશ. મને સુખ જોઈએ, તકલીફ ના જોઈએ મને. પરંતુ જ્યારે જીવ આ સંસારના પચડાઓમાં ફસાઈ જાય, અને આ બધા પચડાઓ આપણે જ ઉભા કરેલા છે. એટલે આપણા માટે આપણે દુઃખી છીએ. આ બધું આપણું જ ઊભું કરેલું છે. જ્યારે અ, નંદ બાબાએ જ્યારે ભાગવતજીમાં પ્રકરણ બહુ સુંદર પ્રસંગ આવે છે કે જ્યારે મથુરાની યાત્રા કરી, ત્યારે વસુદેવજી પાસે ગયા અને શોક પ્રકટ કર્યો. નંદ મહોત્સવ કર્યા પછી કે ભાઈ આ બહુ બહુ દુઃખ થયું. તમારા જે છે કંસે તમારા બધા પુત્રોને મારી દીધા, તમને જેલમાં નાખી દીધા, તમને બહુ કષ્ટ મળ્યું. ભાઈ બહુ દુઃખ થયું સાંભળીને. તો ત્યાં વસુદેવજીએ બહુ સુંદર વાત નંદ બાવાને કીધી. વસુદેવજીએ કહ્યું કે ભાઈ જુઓ, એવું છે કે અ, આ બધી વસ્તુ તો ઠીક છે કે કંસે અમને આમ કરી દીધું, એને આમ કરી દીધું, તેને આમ કરી દીધું. પરંતુ વાસ્તવિકતા જોવા જાઓ, જો સાચી વસ્તુ જોવા જાઓ, તો આ બધા તો નિમિત્ત માત્ર છે. વસ્તુતઃ આપણે જે કરેલું હોય છે એ જ આપણે ભોગવતા હોઈએ છીએ. આ બધા તો નિમિત્ત બને. એ તો ખાલી નામ છે, આને આમ કરી દીધું, આને આમ કરી દીધું. પણ આ સ્થિતિ આવી શા માટે? આપણા જીવનમાં દુઃખ કે કષ્ટ આવ્યું શા માટે? એનું કારણ શું? એ આપણા જ કર્મો એવા હતા કે જેના લીધે આપણને કષ્ટ ભોગવવું પડ્યું અને આપણા જીવનમાં દુઃખ આવ્યા. તો ભાગવતજીમાં બહુ સુંદર આનો વ્યાખ્યાન કર્યો છે. મુક્તિર હિત્વા અન્યથા રૂપમ સ્વરૂપેણ અવસ્થિતિ. એકાદશ સ્કંદનું વાક્ય છે, જ્યાં મુક્તિની લીલા છે ત્યાં. મુક્તિ શું છે? કે હિત્વા અન્યથા રૂપમ. મુક્તિનો તાત્પર્ય આ છે, કાં તો જેને આપણે આપણી ભાષામાં ઉદ્ધાર કહીએ. કે જીવનો ઉદ્ધાર કેવી રીતે થાય? તો કે એની બે શરત છે.
બે કન્ડિશન છે. આપણે કહીએ ને કે ભાઈ ઉદ્ધાર થવું જોઈએ, ઉદ્ધાર થવું જોઈએ, જીવનો ઉદ્ધાર કેવી રીતે થાય, એના માટે આ તો આપણે આટલા બધા ધમ પછાડા કરી રહ્યા છે ઉદ્ધાર કરવા માટે. તો ઉદ્ધાર શબ્દનો અર્થ તમને ખબર છે? ઉત ઉર્ધ્વમ અને હાર. કોઈ નીચે પડ્યું હોય એને ઉપર ખેંચી લેવું. એટલે ધારો કે કોઈ કૂવામાં પડ્યું હોય, મરતો હોય, તો રસ્સી નાખીને એને ઉપર ખેંચી લેવું, તો આપણે કહેવું ઉદ્ધાર કર્યું. નીચે ગર્તમાં પડતો હતો, ઉપર ખેંચીને એનો એને બચાવી લીધું, એનું નામ ઉદ્ધાર. તો સંસાર રૂપી ગર્તમાં પડ્યા છીએ અહંતા મમતાના ચક્કરમાં, એનાથી ખેંચીને ઉપર લઈ લેવું, એનું નામ ઉદ્ધાર. તો એના માટે બે શરત છે ઉદ્ધાર થવા માટે. કાં તો તમે મુક્તિના અર્થમાં લઈ લો કે આપણે ત્યાં એતન માર્ગમાં ઉદ્ધાર શબ્દ છે, ઉદ્ધારના અર્થમાં લઈ લો કે હિત્વા અન્યથા રૂપમ, તમારું જે અન્યથા રૂપ છે, એટલે જે તમારો વાસ્તવિક સ્વરૂપ નથી, જે તમે નથી પણ માની બેઠા છો કે હું આ છું, એને છોડીને સ્વરૂપેણ અવસ્થિતિ, તમારા પોતાના સ્વરૂપમાં અવસ્થિત થઈ જાઓ. એટલે કે તમારું પોતાનું વાસ્તવિક સ્વરૂપ શું છે એને જાણી લો. એક તો જે તમારું અન્યથા રૂપ થઈ ગયું છે, અન્યથા રૂપ એટલે આજ અહંતા મમતા સુખ દુઃખ શોક મોહ ઇત્યાદિમાં, એ આપણું અન્યથા રૂપ છે. વસ્તુતઃ આ બધા આપણામાં હોવા ન જોઈએ. કોઈ આપણને એમ પૂછે શું જોઈએ છે ભાઈ તમને, હમ? માંગો. પ્રભુ પધારે અને એમ કહી દે કે ચાલો વરદાન માંગો, તો આપણે એમ કહીશું કે ભાઈ જે પ્રભુ બહુ આપે કૃપા કરી, મને 3 વસ્તુ જોઈએ છે. એક તો મને આપ ડાયાબિટીસ આપો, એક બ્લડ પ્રેશર આપો અને એક કોલેસ્ટ્રોલ આપો. અરે હજી કઈ માંગો. આપણે કહીએ કે અચ્છા એક કામ કરો, એવું કરો કે દરરોજ મને તકલીફ થાય, દરરોજ કોઈને કોઈ માથાકૂટ થાય, એવું આપ મને આપ. એવું માંગે ભાઈ? એવું તો ના માંગે. પણ એવું છે ખરું. પણ એવું છે ખરું. બધાના માટે નથી પણ જનરલી એવું છે ખરું. આ બધું તકલીફ આપણને છે ખરી. એનો મતલબ આ છે કે આપણું આ સ્વરૂપ છે નહીં પણ થઈ ગયું છે. તો આને કહેવાય અન્યથા રૂપમ. એટલે જે ન હોવું જોઈએ એ થઈ જવું. તો આને છોડીને, આનાથી દૂર થઈને, જે આપણું વાસ્તવિક સ્વરૂપ નથી એનાથી એ વસ્તુને છોડીને હિત્વા એટલે એને મૂકીને સ્વરૂપેણ અવસ્થિતિ, જે આપણો વાસ્તવિક સ્વરૂપ છે, જે તમે વાસ્તવમાં છો, જે ભગવાને તમારું સ્વરૂપ બનાવીને મોકલ્યા છે, એમાં તમે અવસ્થિત થઈ જાઓ, સ્વસ્થ થઈ જાઓ, જે તમે છો એ બની જાઓ. આ બે વસ્તુ જ્યારે થાય ત્યારે મુક્તિ કહી દો એકાદશ સ્કંદમાં, કે આપણામાં ઉદ્ધાર કહી દો, એ ઉદ્ધાર થાય. હા, પોતાને જાણી લો ભાઈ. હવે અહીંયા સામે પ્રશ્ન આવે કે ભાઈ પોતાને કોણ નથી જાણતું? हम सब अपने आप को जानते ही हैं. ऐसा कोई व्यक्ति है जो यूं कह दे कि भाई मैं अपने आप को नहीं जानता? तो कोई है नहीं.
ये फलाने उस व्यक्ति को जानते हो? क्योंकि कौन? ठीक है, पोपट भाई। नहीं नहीं भाई, हम नहीं जानते। अरे वो फलाने फलाने वहां पे रहते थे, ऐसे ऐसे। नहीं नहीं, हम नहीं जानते। अच्छा, इनको जानते हो, फलाने फलानी बहन को? नहीं नहीं, हम नहीं जानते। अपने आप को जानते हो तुम कौन हो? बोले हाँ बिल्कुल, अपने आप को जानते हैं। क्या नाम है? तुरंत बोलोगे मेरा नाम ये है। कहाँ रहते हो? साहब यहाँ रहते हैं। अच्छा, कौन है माता पिता? साहब ये हैं। कितने पढ़े हो? हम ये पढ़े हुए। कितने साल की उम्र है? ऐसे अब ये है। स्त्री हो के पुरुष हो? तुरंत बोलोगे साहब हम स्त्री हैं या पुरुष हैं। कोई तकलीफ नहीं है अपने आप को जानने में, है कि नहीं? बात सही है गलत है? तो जब हम अपने आप को अच्छी तरह से जानते हैं, पहचानते हैं, तो फिर ये क्यों कह रहे हो कि अपने आप को जान लो? अपने स्वरूप को जान लो, स्वरूपेण अवस्थिति क्यों कह रहे हो? है ना? तो ये वेदांत में प्रश्न है कि जब हर व्यक्ति अपने आप को अच्छी तरह जानता ही है, पहचानता ही है, तो ये बेकार में उपदेश करने की क्या आवश्यकता है कि भाई अपने स्वरूप को तुम जान लो? जानते ही हो। लेकिन ये उपदेश करने की आवश्यकता इसलिए पड़ रही है क्योंकि आपका जो वास्तविक स्वरूप है, उस वास्तविक स्वरूप को नहीं आप जानते हो, बल्कि उससे उल्टा जानते हो। इसलिए कहना पड़ रहा है कि भाई अपने स्वरूप को जान लो। अच्छा, अब बताओ हमने क्या उल्टा समझा? हम तो अपने आप को कोई कहेगा भाई तुम कौन हो, स्त्री हो पुरुष हो, तो हम बिल्कुल बताएंगे हम स्त्री हो या पुरुष हैं। बच्चे हो बूढ़े हो, हमारा नाम क्या है हमको तो पक्का पता है। फिर आप ऐसा क्यों कह रहे हो कि उल्टी समझ है? तो देखो, वेदांत यहाँ पे कहता है कि भाई सबसे पहले तो ये बात समझ लो अच्छी तरह से। આપણને આ વસ્તુ બહુ સારી રીતે આપણને સમજી જોવી જોઈએ કે તમારું આત્માનું જે સ્વરૂપ તમારી દેહાદીની સંગે અનુભૂત થઈ રહ્યો છે, એટલે આપણે આપણે આપણી પોતાની જાતે કેવી રીતે બતાવીએ, સમજીએ કેવી રીતે કે હું પાતળો છું, હું જાડો છું, હું કાળો છું, હું ગોરો છું, હું સુંદર છું, હું બદસૂરત છું, હું સ્ત્રી છું, હું પુરુષ છું, હું આ છું, હું કોઈની દીકરી છું, હું કોઈનો પિતા છું, કોઈની પત્ની છું, કોઈનો પતિ છું, એમ કરીને જાણ મારું નામ આ છે, હું અહીંયા રહું છું, હું આ કામ કરું છું, આવી રીતે તો ઓળખીએ ને. તો આ જેટલો બધો આપણો પરિચય આપ્યો, એ આપણે જરા ધ્યાનથી આપ સમજો તો આપણી દેહનો પરિચય આપ્યો. તમારી જે બોડી છે એનો વસ્તુતઃ એ તમારો સાચો પરિચય નથી. ક્યારેક તમે પોતાની ઇન્દ્રિય માની લ્યો છો, ક્યારેક તમે તમારી દેહ માની લ્યો છો, પણ એ તમારો વાસ્તવિક સ્વરૂપ નથી. તમારો વાસ્તવિક સ્વરૂપ છે આત્મા, જીવ. કેમ એવું? મારો વાસ્તવિક સ્વરૂપ તો ભાઈ આ છે, હું આ છું. આપ કહો છો કે આ ન માનીને જીવને માનો, તો ભાઈ એવું છે કે વાસ્તવિકતા એને કહેવાય કિમ નામ સત્યત્વમ. સત્ય કે વાસ્તવિકતા એને જ કહેવાય જે ત્રિકાલમાં જેનું બાંધન ન થતું હોય.
किन नाम सत्यत्वम ત્રિકાલાબાધિત્વમ નામ સત્યત્વમ. જે પદાર્થનો કે જે વસ્તુનો ત્રિકાલમાં પણ બાદ ના થતો હોય, એટલે ભૂતકાળમાં, વર્તમાન કાળમાં અને ભવિષ્યકાળમાં, જે વસ્તુનો સ્વરૂપ બગડતો ન હોય, જે વસ્તુ એમને એમ રહેતી હોય, કે જે તત્વ એમને એમ રહેતું હોય, એને આપણે કહીએ સત્ય, વાસ્તવિક. પણ જે ચેન્જ થઈ જતું હોય, તો જેમ કે કોઈએ બહુ સરસ અભિનય કર્યો નાટકમાં કે પિક્ચરમાં, બહુ અભિનય કર્યો, એટલો સરસ અભિનય કર્યો કે આપણે એનો એક્ટિંગ જોઈને આપણે રડવા લાગ્યા. પણ એ ક્યાં સુધી છે? જ્યાં સુધી એ પિક્ચર પૂરી નથી થતી ત્યાં સુધી. પૂરી પિક્ચર પૂરી થઈ ગયા પછી કઈ વાસ્તવ એ મટી જવાનું છે. આપણે આરુણી ઉદ્દાલક ઋષિનો પુત્ર નચિકેતા, છાંદોગ્ય ઉપનિષદમાંની વાર્તા આવે છે કે અધ્યયન કરીને આવ્યો, પિતાને કીધું કે ભાઈ હું બહુ ભણીને આવી ગયો છે, એને અભિમાન હતો. તો પિતાને લાગ્યું કે આને વિદ્યાનું બહુ અભિમાન થઈ ગયું છે, એટલે એની પરીક્ષા કરવા માટે પૂછ્યું કે ભાઈ તું બતાય કે બહુ ભણીને આવ્યો છે ને? બોલે હાજી. કે અચ્છા, તો બતા કે એવી એક કઈ વસ્તુ છે કે જેને જાણી લો તો બધું જાણી લીધું એમ કહેવાય, અને જેણે ન જાણ્યું હોય તો કાંઈ ન જાણ્યું એમ કહેવાય. એક એવી વસ્તુ છે, બતાવો. કે એક વસ્તુને તમે જાણી લો એટલે બીજું કાંઈ તમને જાણવાની જરૂર નહીં, અને એને ન જાણ્યું તો પછી કાંઈ ન જાણ્યું એમ કહેવાય. એ કઈ વસ્તુ છે, બતાવો. એને બહુ માથામારી કરી પણ સમજાયું નહીં. ત્યારે ઉદ્દાલક ઋષિએ એને કહ્યું કે હે સૌમ્ય, યથૈકેન મૃત પિંડેન સર્વમ મૃતપિંડમ વિજ્ઞાતમ ભવતી, વાચારંભણમ વિકારો નામ ધેયમ મૃત્તિકે ઇત્યેવ સત્યમ. એક કુમ્હાર હતો, એ બધા માટીના પાત્રો બનાવતો. કીધું કે ભાઈ શું આનું મતલબ છે, અહીંયા કેમ તમે મને લઈ આવ્યા? તો એને કીધું કે ભાઈ આ શું બનાવે છે, મને બતાવો. કે આ તો ઘડો છે. અચ્છા, અને આ શું છે? તો કે આ કુલ્લડ છે. એટલે આ શું છે? આ સકોરો છે. એટલે આ શું છે? બોલે છે આ શારાબ છે. શારાબ એટલે પાત્ર માટીનો, શરાબ નહીં, શારાબ. બોલે તો બોલે જુઓ, આ જેટલા પણ તમે નામ લીધા અને જેટલી પણ વસ્તુ બનાવી, એ ટકી રહેવાની છે. આ નામ અને રૂપ આ સદા રહેવાનું છે ખરું? જે વ્યક્તિનો પણ કોઈ નામ છે, જે વસ્તુનો પણ, અને કોઈ રૂપ છે, નક્કી માની લો કે એ નાશવાન છે, એ ટકવાનું નથી. जिस भी वस्तु का या जिस भी वस्तु व्यक्ति का या तो कोई नाम है और या तो कोई रूप है, वो वस्तु संसार में रहने वाली नहीं है, एक न एक दिन मिटेगी, नष्ट होगी, रहने वाली नहीं है. वो वेदांत का वाक्य ना कि अस्ति भाति प्रियम रूपम नाम चेत्यंश पंचकम आद्यत्रयम ब्रह्म रूपम जगद रूपम ततोद्वयम.
અસ્થિ, ભાતિ અને પ્રિય, આ ત્રણ વસ્તુ છે એ બ્રહ્મનો સ્વરૂપ બતાવે છે, અને રૂપ અને નામ એ જગતને બતાવે છે. એ ટકવાનું નથી. એટલે ટૂંકમાં આ દેહ પણ ટકવાની નથી. જેના માટે તમે કહી રહ્યા છો કે હું સ્ત્રી, હું પુરુષ, હું કાળો, હું ગોરો, હું સુંદર, હું બદસુરત, હું પિતા, હું પુત્રી, પતિ, પત્ની, નોકર, સ્વામી, જે તમે કહેતા હો એ ટકવાનું નથી. એ એક ના એક દિવસ નષ્ટ થઈ જવાનું છે. એ રહેવાનું નથી. એટલે એ તમારું વાસ્તવિક સ્વરૂપ નથી ભાઈ. એ સમજી લો. તમારું જે વાસ્તવિક સ્વરૂપ છે એ જે છે તમારું જીવ ભાવ, તમારી જેને તમે આત્મા કહો. અર્જુને જેટલા પણ અર્જુન વિષાદ યોગ છે પહેલો વાળો, અર્જુને જેટલા પણ ઠાકોરજીને પ્રશ્નો કીધા છે કે હું આમ કરીશ તો તેમ થઈ જશે, હું આમ કરીશ તો વર્ણશંકર બધા થઈ જશે, હું આમ કરીશ તો ગુરુદ્રોહ થઈ જશે, હું આમ કરીશ તો પરિવાર દ્રોહ થઈ જશે, હું આમ થઈશ તો તેમ થઈ જશે, જેટલા પણ ક્વેશ્ચન છે પહેલા અધ્યાયમાં, એ બધા જ ક્વેશ્ચન અર્જુને પોતાનો દેહ ભાવ રાખીને ઉદ્દેશીને કયા છે. અર્જુન એમ માને છે કે હું દેહ છું, અને એના અનુસંધાનમાં આ બધા ક્વેશ્ચન છે. અને ભગવાને જે નિરાકરણ કર્યું છે એનો આત્મભાવ બતાવીને નિરાકરણ કર્યું છે. એટલે તમારું જે દેહની સાથે તમારું પરિચય છે એ તમારું વાસ્તવિક પરિચય નથી. એ તમારો ખોટો પરિચય છે. એ નષ્ટ થઈ જવાનો છે. પણ તમારું જે જીવ ભાવ છે, તમારું આત્મા છે, જે તમે ભગવાનના અંશ છો. આપણે ભગવાનના અંશ છીએ, ભગવાન આપણો અંશી છીએ. એ તમારું વાસ્તવિક પરિચય છે, કારણ કે આ નષ્ટ નથી થવાનો. નૈનમ છિંદંતિ શસ્ત્રાણી, નૈનમ દહતિ પાવકઃ, ન ચૈનમ ક્લેદયંત્યાપો ન શોષયતિ મારુતઃ. એ કોઈ દિવસ નષ્ટ થવાનો. એટલે એ આપણો વાસ્તવિક સ્વરૂપ નથી. તો સ્વરૂપેણ અવસ્થિતિ ના થયું, અન્યથા રૂપ થઈ ગયું. અચ્છા, આટલી વાત સમજી લીધી. હવે કોઈ એમ કે ભાઈ, ધારો કે હું એવું સમજતો પણ હોઉં, કોઈ આપણને એમ કે ચાલો હું મારી દેહને જ મારો વાસ્તવિક स्वरूप मानता हूं, चलो कोई बात नहीं, मान ली, मेरा शरीर है, इसको मैंने अपना वास्तविक स्वरूप मान लिया, ठीक है, क्या परेशानी है, तकलीफ क्या है? और दूसरी बात ये बताओ कि अपने आप को आत्मा मानने में लाभ क्या है? एक तो ये बात बताओ कि अपने आप को देह मानने में नुकसान क्या है, और अपने आप को आत्मा मानने में फायदा क्या है? क्योंकि वो कहते हैं ना कि प्रयोजनम अनुद्देश्य मंदोपि न प्रवर्तते. જ્યાં સુધી કંઈક વસ્તુ આપણને સિદ્ધ ના થતી હોય, મળતી ન હોય, કોઈ પ્રયોજન ન હોય, તો એમાં તો જે મૂર્ખ વ્યક્તિ પણ એમાં પ્રવૃત્તિ નથી કરતો. મૂર્ખ વ્યક્તિ પણ એમાં આગળ નથી વધતો. કિંમત પરીક્ષાવાન. તો સમજદાર વ્યક્તિની પ્રવૃત્તિ કેવી રીતે થશે? પહેલા નફા નુકસાન બતાવો ભાઈ. પેલા આ બતાવો કે દેહ ભાવ રાખવાથી શું નુકસાન થશે અને જીવ ભાવ રાખવાથી શું ફાયદો થશે. તો આપણે તમારી દિશામાં આગળ વધીએ. નકર આપણને કાંઈ ઇન્ટરેસ્ટ નથી. આપણે જેવી રીતે ખાઈએ છીએ, પીએ છીએ, મજા કરીએ છીએ, આનંદ કરીએ છીએ, આપણે કરતા રહીશું, હે ને? તો
શંકરાચાર્યજીએ પણ આ વસ્તુ કીધી છે કે ભાઈ કઈ અસંદિગ્ધ અર્થમાં અમ, તો આપણે એ શંકરાચાર્યજીની ચર્ચા તો પછી બહુ આગળ વિસ્તારમાં થઈ જશે, એ તમને થોડુંક ભારે પણ પડશે, પણ હું જે તમને સમજાવવા માંગુ છું કે ભાઈ જે સંસારમાં તકલીફો છે, જે દુઃખ છે, જે ભય છે, જે શોક છે, જે મોહ છે, કષ્ટ છે, આ સમસ્ત દોષ દેહ ભાવ રાખવાથી જ છે. આ વેદાંતની એક અત્યંત આધારભૂત વાત છે. દેહ ભાવ ના હોય એટલે આપણે આપણા શરીરને દેહ, આપણને પોતાનો પરિચય આપણો દેહ ના સમજતા હોય. જો દેહ ભાવ ન હોય તો નથી કોઈ પાપ, નથી કોઈ પુણ્ય, ન સુખ ન દુઃખ, ન જન્મ ન મૃત્યુ. જેટલી પણ સમસ્યાઓ છે, જેટલી પણ તકલીફો છે, એ દેહ ભાવ રાખવાના લીધે જ છે. હર્ષ સ્થાન સહસ્ત્રાણી, ભય સ્થાન શતાની ચ, દિવસે દિવસે મૂઢમ આવિશતિ ન પંડિતમ. આ સંસારમાં આનંદ થવાના સ્ત્રોત 1000 છે અને દુખી થવાના સ્ત્રોત પણ 1000 છે. હજારો કારણોથી તમે આનંદિત થઈ શકો અને હજારો કારણ એવા છે કે જેમાં તમે દુખી થઈ શકો. પણ વેદાંત કહે છે કે આ વસ્તુ એક મૂળ વ્યક્તિને ના સમજ અજ્ઞાનીને જ લાગુ પડે, ન પંડિતમ. જે વિદ્વાન હોય, જે પંડિત હોય, જેને આ આત્મા અને દેહનું ભેદ જેને ખબર હોય, એને બાધા નથી કરતા. નથી આપણો આપણે 1000 જગ્યા પર આપણે આનંદ હર્ષ ગોતી લઈએ, પણ એ ટક્યો છે કોઈ દિવસ? 1000 જગ્યા આપણે દુઃખ માની લઈએ, પણ હકીકતમાં દુઃખ છે ખરું? એક વ્યક્તિને થતું દુઃખ બીજાને હસી આવે, લે આ વસ્તુ ઉપર તું દુઃખી થાય છે, લે આમાં શું વિચાર કરવાનો? એક વ્યક્તિનો આનંદ બીજા માટે દુઃખનું કારણ હોઈ શકે. તો જે મૂળ અજ્ઞાની વ્યક્તિ છે એને બાધા કરે, ન પંડિત. તો તમે જે આ ઈચ્છો છો, જીવ જે ઈચ્છે છે કે હું સુખી રહું, હું આનંદમાં રહું, હું કોઈ દિવસ દુઃખી ન થાઉં, તો એના માટે આવશ્યક છે કે તમારે આ તથ્ય સમજી લેવું જોઈએ જીવને કે ભાઈ હું દેહ નથી, હું આત્મા છું, હું જીવ છું. આ દેહ તો આવીને જાય, પણ હું સદૈવ રહેવા, મારો નાશ કોઈ દિવસ નથી થવાનો. તો જો આ બધી ગણમથલમાં જે આપણે આરંભથી અત્યાર સુધીની જે ચર્ચા કરી, આ બધી ગણમથલમાં આપણે પ્રત્યેક સંસારના જીવને 3 કોટીમાં આપણે વિભાજિત કરી શકીએ. જીવની 3 દશાઓ છે સ્નેહીજન. એક છે વિષયી સંસારી, બીજી દશા છે, બીજી કેટેગરી છે જિજ્ઞાસુ, અને ત્રીજી કેટેગરી છે મુક્ત. એટલે આટલા બધા જીવોમાં, આટલા બધા લોકોમાં, આ કાં તો એમ કહો કે આટલા બધા લોકો 3 કેટેગરીમાં આપણે ડિવાઈડ એને કરી શકીએ. એક કેટેગરી એ છે કે જેમાં જીવ સર્વથા વિષય સંસારી છે, એટલે ખાઓ પીવો ને મોજ કરો.
બીજી કાંઈ ચિંતા નહીં, કોઈ કામ કરવાનું નહીં, ખાવા પીવાનું ને મોજ કરવાનું. શું અધ્યાત્મ, શું આત્મા, શું દેહ, શું સત્સંગ, શું આ તે, કાંઈ નહીં. બસ ખાઓ પીવો ને મોજ કરો. ચાર વાકમત જેને આપણે કહેવાય. एक कैटेगरी है। बीजी कैटेगरी है, जो दूसरी कैटेगरी है, वो है जिज्ञासु की। खा पी रहे हो, मौज मजा कर रहे हो, लेकिन साथ में जिज्ञासा भी है भाई। शास्त्र को समझ रहे हैं, सत्संग में प्रवृत्ति है, ये समझ रहे हैं कि भाई मनुष्य देह ऐसे ही नहीं मिला है। ये जो पहली वाली कैटेगरी है वो तो पशु की कैटेगरी है। आहार निद्रा मैथुन भय, हम पशु थोड़ी हैं, हम तो मनुष्य हैं। बुद्धि दी है भगवान ने हमें। मनुष्य जीवन का भाई कोई ना कोई प्रयोजन होना चाहिए। ईश्वर को चाह रहे हैं, उसको जानना चाह रहे हैं, मुक्त होना चाह रहे हैं, अध्यात्म में रुचि है, जिज्ञासा है, लेकिन साथ के साथ में संसार भी चल रहा है, वो दूसरी कैटेगरी। ये आपको वेदांत की बात बता रहा हूं मैं। भगवत गीता की जो है मधुसूदन सरस्वती जी ने जो व्याख्या की है उसका मैं आपको सार बता रहा हूं। और तीसरी है मुक्त, जो इन सब चीजों से ऊपर आ गया, लेकिन जीवन अभी चल रहा है, मोक्ष नहीं हुआ, लेकिन इन सबसे ऊपर आ गया। वो ना तो विषयी है, संसारी नहीं है, पहली वाली कैटेगरी में भी नहीं है। जो दूसरी कैटेगरी है जिज्ञासु, उसमें भी नहीं, क्योंकि जिज्ञासा शांत हुई हो गई है, स्वरूपेण अवस्थिति हो गई है। भगवत स्वरूप क्या है ये पता लग गया है, जीव का स्वरूप क्या है ये पता लग गया है। हम जान गए हैं कि भाई हाँ, इनमें कोई लाभ नहीं है। ये जिसके पीछे हम भाग रहे हैं, जिसके पीछे हम दौड़ रहे हैं, ये जिन जिन के पीछे भागे, जिन जिन के पीछे दौड़े यार, उनमें से एक चीज भी अपने पास नहीं रही, सब चली गई। ऐसी कोई वस्तु है जिसके लिए आपने बहुत दौड़ भाग करी हो, बहुत मेहनत करी हो, अत्यंत मेहनत करी हो, और वो वस्तु आपके पास में हमेशा रही हो, ऐसी कोई चीज? तो ये बात, ये तथ्य जान चुके हैं, इसलिए अब जिज्ञासा शांत हो गई है कि भाई ये मेरा स्वरूप नहीं है। और इसके लिए इस बात को समझने के लिए यद्यपि बहुत सारी कथाएं बताई जा सकती हैं, लेकिन हमारे पास अभी इतना समय नहीं है। हमारे पास 10-15 मिनट का समय है, उसमें हमको हमारी बात कहनी है। तो तीसरी अवस्था है मुक्त की, है ना? लेकिन जीवन चल रहा है। अब होता क्या है कि सामान्यतः जनरली स्पीकिंग, ये जितने भी मनुष्य हैं संसार में, वो सारे मनुष्य मैक्सिमम पहली वाली अवस्था से दूसरी वाली अवस्था तक नहीं पहुंच पाते। यानी कि संसारी से जिज्ञासु की जो अवस्था है वहां तक नहीं आ पाते, संसार में ही रचे पचे रहते हैं। बहुत कम, थोड़े लोग होंगे जो संसारी से निकल के एटलीस्ट कम से कम जिज्ञासु की अवस्था में पहुंच सके। तो उनके लिए एकादश स्कंद में क्या वाक्य है? न निर्विण्ण नाति सकता। पूरे पूरे संसार में भी रचे पचे नहीं है, दूसरी कैटेगरी की बात कर रहा हूं, और पूरे पूरे मुक्त भी नहीं है, संसार में भी हैं
और जिज्ञासु भी हैं, लेकिन एट द सेम मुक्त भी नहीं है। तो कैसे होता है? अब अगर सामान्यतः अगर अपने को सामान्य एक उदाहरण से समझना हो तो हम ऐसे समझेंगे कि मान लो कोई व्यक्ति बहुत बीमार है। हम्म। दूसरा व्यक्ति ऐसा है कि भाई अ, बीमार तो नहीं है, स्वस्थ है, लेकिन आए दिन थोड़े थोड़े दिन में बीमार पड़ता रहता है। और तीसरी कैटेगरी ये कि एकदम स्वस्थ है। बहुत सारे लोग ऐसा कहते हैं ना, कह रहे जे जे ઠાકોરજીની એટલી કૃપા છે, કોઈ દિવસ મને એક ગોળી લેવી પડી નથી, डॉक्टर પાસે હું ગયો નથી કે ગઈ નથી, ऐसे कहता है। कभी मैं डॉक्टर के पास नहीं गई, मैंने गोली नहीं ली, प्रभु कृपा से बोलेगा अच्छी नींद आ जाती है, अच्छे जो है वो भूख लगती है, और कोई तकलीफ नहीं है, कोई डायबिटीज नहीं है, ब्लड प्रेशर नहीं, कोलेस्ट्रॉल नहीं है। અરે જે જે હું અમે તો બોલે કે ગોળી લેતા જ નથી, જરૂર જ નથી, મને તો આ ખબર નથી કે માથા દુખવાનું કહેવાય કોણ। तो पहली वाली जो कैटेगरी है वो है संसारी। दूसरी वाली कैटेगरी जो है कि भाई स्वस्थ तो रहते हैं, लेकिन कभी कभी सर्दी जुकाम, एसिडिटी, या कभी कभी कोई इस तरह से कोई समस्याएं हो रही है, वो जिज्ञासु। और जो एकदम स्वस्थ है, जिनको कभी कोई गोली नहीं लेनी पड़ रही है, वो है, आप समझ लो कि मुक्त, है ना। तो ये तीन अवस्थाएं हैं। तो हम जो जिस अवस्था में है वो हमारी बीच वाली अवस्था है। हम जिज्ञासु की अवस्था में हैं। हम सर्वथा संसारी भी ऐसा भी नहीं है कि हम बिल्कुल जो है संसार में ही पड़े हुए हैं, खा पी रहे हैं, मजा कर रहे हैं। तो क्या कहते हैं, चारवाक मत में कहते हैं ना कि ऋणम कृत्वा घृतम पिबेत, भस्मीभूतस्य देहस्य पुनरागमन कुतः। खा पी के मजा कर रहे हैं, जो होना हो दिख ही जाएगी, ऐसा भी नहीं है। क्योंकि हम सत्संग कर रहे हैं, भगवत सेवा भी कर रहे हैं, और जो है हमारी प्रवृत्ति अध्यात्म में है, हमारी प्रवृत्ति अपने आप को जानने में है, बिल्कुल है। अगर हमारी ये प्रवृत्ति नहीं होती तो अभी हम सत्संग में क्यों जुड़ते? क्या जरूरत है भाई? 1 सवा घंटा आपको अपना बिगाड़ने की और मुझे अपना बिगाड़ने की क्या जरूरत है? खाओ पियो मजा करो, सेवा करो। लेकिन हम वो सारी चीजों से, संसार के जितने भी झंझट हैं, अभी सबको हम एक तरफ रख के हम सत्संग में जुड़ रहे हैं। 4 बातें हम शास्त्र की जान रहे हैं, सुन रहे हैं, समझ रहे हैं, है ना? तो इसका मतलब ये कि हम बीच वाली कोटि में हैं। अच्छा, हम तीसरी वाली कोटि में क्यों नहीं है? मुक्त वाली कोटि में हम क्यों नहीं है? क्यों हम बीच वाली कोटि में? वो इसलिए है क्योंकि 1.25 घंटे के बाद ये सारे पचड़े फिर वापस शुरू हो जाएंगे। वही खाना पीना, रोना धोना, शोक मोह मद मात्सर्य, सब झंझट शुरू हो जाएंगे। इसलिए हमारी कोटि क्या है? न निर्विण्ण नाति सकता, ना तो हम पूरे वैरागी हैं, हमने तत्व को जान लिया है, और ना ही हम जो हैं संसार में अति आसक्त हैं। हमारी बीच वाली कोटि है। अब ये जो हमारी बीच वाली कोटि है ना, ये गड़बड़ है बहुत ज्यादा। सारी समस्या, या तो हम यूं होते तो ठीक होते, या यूं होते तो ठीक होते। ये जो बीच में हम आ गए, तो वो कहते हैं ना, वो भागवत जी का एक कोई श्लोक है, क्या है वो, यश्च मूढ़तमो लोके यश्च बुद्धे परंगतः तौ उभौ सुखम देते क्लिश्यत्यंतरितो जना। इस संसार में ना दो ही लोग बहुत सुखी हैं। एक तो वो जो सर्वथा मूर्ख है, तो कुछ पता नहीं है, और एक वो
जो पूर्ण ज्ञानी, बुद्धि में पारंगत है, वो पूरा ज्ञान हो चुका है, इन दोनों लोगों को ही संसार के कष्टों का अनुभव नहीं होता, क्योंकि मूर्ख को कुछ समझ ही नहीं है, किस में सुख है किस में दुख है, वो कुछ जानते ही नहीं। तो ये सुखी है। और दूसरा वो सुखी जो सब कुछ जिसने जान लिया, जैसे जड़ भरत जी। जड़ भरत जी ने सब कुछ जान लिया, इसलिए संसार के किसी भी परिस्थिति में उनको कष्ट नहीं है। अब भागवत जी में आप उनका वर्णन सुन लो, तो वो मिट्टी से सने हुए हैं, धूल दूसरे बाल हैं, फटे ऐसे कपड़े पहन रहे हैं, जहां मन आ रहा है वहां पे सो जा रहे हैं, जो मिल रहा है वो खा रहे हैं। उसने रघुगण के सेवकों ने कह दिया कि चल भाई, लग जा, पालकी उठा। हाँ साहब, चलो उठाओ। अब पालकी डुगुमक डुगुमक होने लग गई। तो राजा रघुगण ने कहा, ए, क्या कर रहे हो तुम, ढंग से क्यों नहीं उठा रहे हो? मैं राजा हूं, तुमको दंड दे सकता हूं। तो भरत जी ने क्या कहा? भरत जी ने कहा कि देखो, ना तो मैं ये पालकी उठा रहा हूं, ना तो कोई बोझा मेरे सर पे है, और ना ही मैं वो व्यक्ति हूं कि जिसको तुम दंड दे सकते हो। रघुगण की समझ में नहीं है कि अरे, कमाल है, पालकी तो उठा रहा है, बोझा भी रखा हुआ है, और कह रहा है कि मैं वो व्यक्ति हूं ही नहीं, वो हूं ही नहीं जिसको तुम दंड दे सकते हो। इन सारे चीजों के मायने क्या है कि भरत जी ये कह रहे हैं कि भाई मैं देह नहीं हूं, मैं आत्मा हूं। इन सब के मायने ये है, क्योंकि आत्मा को दंड दिया, आत्मा ने थोड़े उठा रखा है, देह ने उठा रखा है बोझा। दंड किसको दोगे, आत्मा को दोगे कि देह को दोगे? तो हर हालत में भरत जी खुश हैं, प्रसन्न है, कोई तकलीफ ही नहीं, क्योंकि बुद्धे है परंगतः, परम ज्ञानी है भरत जी। तो ये दो लोग, या तो सर्वथा मूर्ख, वो खुश है, या जो बहुत ज्यादा ज्ञानी है, तत्व को समझ लिया है, वो खुश। तौ उभो भागवत जी का वाक्य कह रहा है कि तौ उभो सुखम थे, ये दो ही लोग सुखी हैं। और जो बीच वाले लोग हैं, हमारे जैसे कैटेगरी के, क्लिश्यंत्य अंतरितो जना, क्लिश्यति अंतरितो जना, वो क्लेश पा रहे हैं, तकलीफ में है। तो हमेशा जो है ये बीच वाली परिस्थिति जो है वो बहुत समस्या देती है। तो ये बीच वाली परिस्थिति से निकलने के लिए वेदांत का व्यपदेश है, ये सत्संग है, ये जप है, ये पाठ है, और सारी प्रवृत्ति ये बीच वाली परिस्थिति से निकलने के लिए, है ना। अब मुझे और भी बहुत सारी बातें इसमें मुझे कहनी थी, मैंने घनी बधी वस्तु मैंने કેવી હતી, પરંતુ આપણો સમય હવે થઈ ગયો છે. એટલે હું અહીંયા અત્યારે વિરામ લઈ રહ્યો છું, કારણ કે અત્યારે અ, અમુક કાર્યથી મારે જવું છે. મારું આપ બધાને જાણ કરી દઉં કે મારો સર્વોત્તમ સ્તોત્ર ગ્રંથ 7 ટીકા સાથે ઓલમોસ્ટ તૈયાર છે, રેડી છે. એની ફાઇનલ પ્રૂફ રીડિંગ ચાલી રહી છે અત્યારે. અને સામે સામે કદાચ આપને વધાઈ મળી હશે, મારા લાલનના વિવાહ પ્રસ્તાવ પ્રભુ કૃપાથી નિશ્ચિત થઈ ગયા છે. તો એની તૈયારીઓ પણ મારી ચાલી રહી છે. અ, हाँ जी, मेरे लालन का विवाह प्रस्ताव निश्चित हुआ है, और 24 अगस्त के दिन जो है बम्बई बोरीवली में सगाई है लालन की, और 12 फरवरी, 12 फरवरी 2026 तब जो है लालन के विवाह हैं. तो उसका आमंत्रण देने के लिए मैं आप लोगों के पास में आने वाला हूँ, शायद सितंबर अक्टूबर में, अगर सुविधा रही तो, या अनुकूलता रही तो उसकी भी बहुत सारी तैयारियां हैं, तो वो भी मुझे करनी है.
धन्यवाद, बहुत बहुत आपका धन्यवाद। उसकी भी सब तैयारी करनी है, इसलिए यही कारण है कि मैं और समय नहीं दे पा रहा हूँ। मैं स्मिता बेन ने बहुत बार विनती की, लेकिन मैं यही कारण था कि मैं समय नहीं दे पाया, क्योंकि सर्वोत्तम स्तोत्र या ग्रंथ एक ऐसी चीज होती है कि इन सब चीजों को करने में दूसरी कोई चीज माथे में नहीं होनी चाहिए। अभी माथे में तो अब दूसरी चीज चल रही है, अभी ये करना है, अभी यहाँ जाना है, वहां जाना है, तो फिर ये काम नहीं होगा। ये काम कब हो सकता है कि भाई जब एकदम यहाँ पे माथे में एकदम शांति हो, एकदम पंक्ति में एकदम ध्यान से और एकदम दत्तचित्त होके जब हम करते हैं, तब वो उसका स्वारस्य समझ में आता है और लेखन में फिर वो बात आती है। तो जल्दी से जल्दी मुझे करना है, ताकि मैं फिर विवाह की तैयारियों में मैं लग सकूं। अभी चल रही है साइमल्टेनियसली, तो इसलिए मेरे पास में अभी समय की कमी है। पर फिर भी अभी जो भी इस घंटा सवा घंटा आपके संग में व्याख्यान जो भी हुआ और जो भी चर्चा हुई, बहुत मुझे आनंद आया। बहुत समय के बाद आप सब लोगों से मिलना हुआ, आप सबके मुखारविंद के दर्शन हुए, तो बहुत अच्छा लगा। तो फिर हम जल्दी से हम फिर मिलेंगे, और फिर जरूर से वापस से ऐसा कोई सत्संग हम रखेंगे। आज मैं यहाँ पे रखूं। इतिशम मित्यलम। श्री गोवर्धन नाथ की जय। જયશ્રી ખૂબ ખૂબ બધાઈ હો हाँ અને जी। કોંગ્રેચ્યુલેશન। જયશ્રી વૈષ્ણવને ખોલવું તો આપની જોડે વાત કર। શ્રીજી મંદિરથી રેખાબેન છે તો બે શબ્દ આપને કર। રેખાબેન हाँ रेखा पे। हाँ ઓકે रेखा पे। રેખાબેન જે બોલો। જે છે ખૂબ ખૂબ દંડવત પ્રણામ આપને। કેમ છો? ખૂબ ખૂબ બધાઈ। थैंक यू सो मच। આપની તો હવે थैंक રાહ यू सो જુએ मच। છે આતુરતાથી। हाँ जी, इट्स सो नाइस टू सी यू ऑल એટ વન પ્લેસ। એક જ જગ્યા પર આપ બધાને જોઈને ખૂબ આનંદ થઈ રહ્યો છે। આઈ મેટ યુ આફ્ટર વેરી લોંગ લોંગ ટાઈમ। બહુ ટાઈમ થઈ ગયો કોવિડમાં છેલ્લા। हाँ। પણ હવે વહેલા एक्चुअली વહેલા तब પધારો। एक्चुअली સ્મિતાએ સારા સમાચાર આપ્યા હતા કે આપ પધારવાની હવે જે અત્યાર તો આપણે અમેરિકામાં હોત, અત્યાર તો આપ શ્રી અત્યારે અહીંયા હો તો LA માં હોત અત્યાર તો જે બરાબર છે। તો હું બહુ જલ્દી આપ બધાની સાથે પત્રિકા શરૂ કરીશ। અત્યારે બધું કામ ચાલી રહ્યું છે। અત્યારે પણ મારે ગ્રંથના કામ માટે જ પ્રિન્ટર પાસે મારે જવું છે। તો આજે અહીંયા રાખીએ આપણે, અને બીજી વાર આપણે જરૂર પાછા ભેગા થશું। ઠીક છે? વૈષ્ણવને ખોટું દંડવત પહોંચાડે છે। દંડવત પ્રણામ, ખૂબ ખૂબ જય શ્રી મંગલ દંડવત બધાય। પ્રણામ। જય જય